દસાડા તાલુકાના કચોલિયા ગામે દુઃખદ ઘટના અંગે રજૂઆત। દસાડા તાલુકાના કચોલિયા ગામે કપડાં ધોવાના ઘાટ ધરાશાયી થવાથી એક દલિત મહિલાનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું હતું। આ ઘટનાને ગંભીરતાથી લઈને આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ શ્રી જગદીશ ચાવડા, અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ સહમંત્રી શ્રી જયેશ વાઘેલા, ગુજરાત પ્રદેશ સહમંત્રી શ્રી પરસોત્તમ મકવાણા, દસાડા તાલુકા પ્રમુખ શ્રી પરેશ મકવાણા, લખતર તાલુકા પ્રમુખ શ્રી ભગીરથસિંહ, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ ભીમભા, લખતર જિલ્લા પંચાયત પ્રભારી કેપી વાઘેલા, દસાડા વિધાનસભા સહપ્રભારી શ્રી મુકેશભાઈ મકવાણા આગેવાનો અને તાલુકા જિલ્લા હોદ્દેદારો દ્વારા મૃતક પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવવામાં આવી હતી। ત્યારબાદ આગેવાનો દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને સુરેન્દ્રનગર ખાતે સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ દસાડા વિધાનસભા પ્રભારી શ્રી વિશાલભાઈ પરમાર સાથે તમામ આગેવાનો આવેદનપત્ર પાઠવી જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ન્યાય માટે લડત ચાલુ રહેશે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। जी नमस्कार साथियों, जय भीम, जय भारत, इनकलाब जिंदाबाद। हूँ आपनो जगदीश चावड़ा। साथियों, गत 7 तारीखना रोज दसाड़ा पाकड़ी विस्तारना कचोलिया गाम खाते एक घटना घटी थी कि आ गामनो पाछळ आप જોઈ રહ્યા છો જાહેર સ્નાનઘાટ છે। અહીંયા ત્રણેક બહેનો કપડાં ધોતા હતા। તે સમય દરમિયાન નીચે જે જૂની દિવાલ હતી એની પર ખાલી મૂકી દીધી હોય એ પ્રકારની નવી એક દિવાલનું કન્સ્ટ્રક્શન લગભગ કેટલું એકાદ મહિના પહેલાં થયું છે? 10 દિવસ પહેલાં કન્સ્ટ્રક્શન થયું હતું। હવે એ કન્સ્ટ્રક્શન અચાનક ધડામ લઈને પડ્યું, જેમાં 3 બેનમાંથી એક બેન હતા વર્ષાબેન રાઠોડ, જેઓનું મૃત્યુ થયું છે દયનીય ત્યાં દટાઈ જવાથી। ગામજનો સાથે અત્યારે વાત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા તો બપોરના અને સાંજના સમયે 20 લોકો એક સાથે નાતા હોય છે અને કપડાં ધોતા હોય છે। એટલે કોઈ બહુ મોટી ઘટના થઈ શકતી હતી જો એ સમૂહ પર પડ્યું હતો। એટલે આ બેન વર્ષાબેન રાઠોડનો ભોગ જે લેવાયો છે એ ગામની અંદર આજે દિવાલની અંદર હમણાં જાણવા મળ્યું કે 3.5 લાખની ગ્રાન્ટ પાસ કરાઈ છે। આ 3.5 લાખમાંથી કટકી ખાઈ જવા માટે ભ્રષ્ટાચારના પાપે આ બેને પોતાનો જીવ ગુમાવે છે। કેમ કે જૂની દિવાલમાં બી ગામજનોના કહેવા મુજબ પાયા ગોળ્યા નથી અને એની પર નવી દિવાલ બનાવી એને તો જાણી ખોખું મૂકી દીધું નવનું બાંધકામ કરીને, પાક્કું પર પ્લાસ્ટર કરીને। એટલે આની અંદર ખૂબ ભ્રષ્ટાચાર 1000% નીકળવાનો છે। એના પાપે જ 15 દિવસમાં દિવાલ પડી ગઈ છે। એટલે અમે અત્યારે અહીંથી પેલું કયું ગામ છે? સૌલાણા ગામમાં લૌકિક ક્રિયા માટે લઈ ગયા છે એ બેનને। તો અમે ત્યાં જઈ રહ્યા છે પીડિત પરિવારને મળવા માટે। ત્યાં એમને મળીને પરિવારને લઈ જઈને અમે અત્યારે જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને રૂબરૂ મળવાના છીએ। આમાં તત્કાલ તપાસના આદેશ આપવામાં આવે। જવાબદાર જે પણ નાનો મોટો અધિકારી હોય, જે પણ આ ગ્રાન્ટ પાસ કરવાથી લઈને ગ્રાન્ટનો વહીવટ કરવાથી લઈને ટેન્ડર આપવાથી લઈને કામ કરવાથી લઈને બધામાં જેટલા બી જવાબદાર લોકો નીકળે બધાના સાલાઓને જેલની પાછળ ધકેલવા પડે। કે આ કોઈ સામાન્ય માણસ, ગરીબ પરિવારના માણસો આવે જાહેર સ્નાનઘાટમાં આવતા એમની સાથે આવી ઘટના ઘટે, આ કેટલું વ્યાજબી છે? તમારા ખિસ્સાની અંદર 2, 5, 25 હજાર રૂપિયાની તમે લાઈમાં કોઈના જીવ સાથે ચેડા કરો છો, ક્યારે કોઈ રીતે ચલાવીને લેવામાં નહીં આવે। અમે સૌ અત્યારે જઈ રહ્યા છીએ બેનના ગામમાં અને ત્યાંથી અમે જઈ રહ્યા છીએ એસપી સાહેબને મળવા અને કલેક્ટર સાહેબને મળવા। આ વિડીયો મારફતે સુરેન્દ્રનગર અને પાટડી દસાડાના બીજા જે મિત્રો આ વિડીયો મારફતે એમને જોઈ રહ્યા હોય એ લોકો પણ ઘટના સ્થળે અને સૌલાણા ગામે પહોંચવા વિનંતી। જય ભીમ।